તો રામ રામ દૈરાની જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજ આપણે આવ્યા છે અહીંયા દાંતી હાંકવા. સોરી દાંતી નહીં, પાંસિયું. અહીંયા પાંસિયું હાંકવા આવ્યા છે. જુઓ તમે, એ પણ હાંકીએ છીએ કયું ટ્રેક્ટર લઈને જુઓ તમે. નવું મસ્ત મજાનું ટ્રેક્ટર લઈને અમે હાંકીએ છીએ અહીંયા પાંસિયું. ને હા, અમે એક ટ્રેક્ટરથી નથી હાંકતા, 2 ટ્રેક્ટરેથી હાંકીએ છીએ. એક ટ્રેક્ટરમાં પાંસિયું છે ને એક ટ્રેક્ટરમાં હાથીયું છે. જુઓ તમે, આ મેસીમાં અમે પાંસિયું હાંકીએ છીએ ને મહિન્દ્રામાં સાતિયું હાંકીએ છીએ, હાથીયું. જુઓ તમે. તો ચાલો ભાઈ, આ પતાવીને તમને જરાક મળીએ. અહીંયા અમે લાંબાસામાં હાંકીએ છીએ. આપણે આ ફાંગાના માથે આપણે આ દાંતી પાંસિયું હાંકીએ છીએ. આ જુઓ તમે, લાંબાસામાં હકાઈ જાય એ પછી તમને જરાક મળીએ જરાક. તો ચાલો હવે. તો પછી હવે આપણો નવો દી ઉગી ગયો છે ને હવે આપણે અહીંયા પીવરાવીએ છીએ. અહીંયા થોડું ઘણું અહીંયા લીંબુ ને થોડું ઘણું છે ને ફૂલડા ને એમાં આપણે પાણી પીવરાવવાનું છે. ને અહીંયા જુઓ તમે, અહીંયા પાવડો માર્યો છે મસ્ત મજાનો. આટાણામાં પીવરાવીએ છીએ. તો ચાલો હવે મળીએ હવે થોડીક વાર પછી. તો પછી ચાલો હવે હું જરાક અહીંયા 1-2 મિનિટ હતું ઉપર આવ્યો તો જરાક તમને આ આપણી ચોરીના દર્શન દઈ દઉં તમને. જુઓ તમે, આ છે અમારી ચોરી. કેવી મસ્ત મજાની ઉગી છે, કમેન્ટ કરીને કહેજો. પછી કોઈક દી કામ પાસે જઈને દેખાડી. આમ અટાણે તો તમે અહીંથી જોઈ લો ઉપરથી નજારો. ને બાકી તો આમાં ફાંગા ને એવું માર્યું છે એના પાસેવાળા ખેતરમાં. હા જુઓ તમે, અહીંયા અમે ખાતરમાં હવારના પોરમાં પાણી થતું હતું. એ પાણી સટાઈ જાય એ પછી હવે અમે એ ધંધો નહોતો આમ. ને અટાણે ચાલો હવે મળીએ હવે થોડીક બપોર પછી. હવે જરાક હમણાં કંઈ કામ ધંધો નથી હવે બીજો કંઈ. મળીએ હવે જરાક નિરાતે હવે તમને. તો ચાલો હવે. હા ને, બપોર પછી અમે આવ્યા અહીંયા મજૂરનું દળનું દળાવવા સ્કૂટી લઈને. ભાઈ છેલ્લે કેટલું ચાર્જિંગ હતું ને એ ચાર્જિંગ લઈને અહીંયા પુગાડ્યું. 48% સ્કૂટીમાં ચાર્જિંગ હતું ને એ ચાર્જિંગમાં અમે પુગાડ્યું હવે બગવદર સુધી. તો રામ દૈરાને નવો ઉગી ગયો છે ને હું ચડ્યો છે અહીંયા મેળી ઉપર. ને જોવો તમે કે વાં હાલે છે અમારું 2 ટ્રેક્ટર. એક ટ્રેક્ટરમાં ચાલે છે રોટાવેટર ને એક ટ્રેક્ટરમાં ચાલે છે પાંસિયું. જુઓ તમે કેવું મસ્ત મજાનું ચાલે છે અમારું રોટાવેટર. પણ હા, અહીંયા એક મોટી વસ્તુ એ થઈ કે અહીંયા રોટાવેટર તો હાલે હમું બિસાડું, અને એ વળી બિસાડું કંઈ જાજુ કંઈ કરી ન થકતું. કેમ કે થોડા ઘણા ઢેફા રહી જ જાય એમાં વારે હાવતા ભૂકો નથી થતો સાહેબ. હાવ ભૂકો નથી થતો ના. અમે આમાં હાંકતા હતા ને ત્યાં અમે જોયું ખરી, એમાં બહુ કંઈ ઓલું કંઈ થતું નથી. પણ જેટલું થયું એટલું પોહા છે. આપણે વળી ક્યાં હાવ ભૂકો કરીને કરવું હે? હાવ ભૂકો કરીને શું કરવું ખોટું? થોડા ઢેફા વધે છે. આ જુઓ તમે, અટાણે હાકે છે. એક ટ્રેક્ટરમાં મારો મોટો ભાઈ હાકે છે ને એક ટ્રેક્ટરમાં મારો બીજો ભાઈ હાકે છે. તો ચાલો હવે આ બધું હાકી લઈએ પછી તમને જરાક મળીએ જરાક શાંતિથી. તો ચાલો અમે ભેગા અહીંયા બપોર પછી અહીંયા આવ્યો તો અહીંયા જોવાથી તમને જરાક દેખાડી દઉં કે કેવું મસ્ત મજાનું ચાલે છે. આ જુઓ તમે કેવું મસ્ત મજાનું ચાલે છે રોટાવેટર. હા, કાંઈ કંઈક આમાં હોલું થઈ જાય, છેલ્લામાં ટાયર સ્લીપ મારી જાય એટલે એમાં વળી થોડુંક થાય.
ને બાકી તો આ ચાલે તો મસ્ત મજાનું હો. આનું જમે લીધું ભાઈ આ મેસી વાળાને ઓફિશિયલ પીઝાની આમ ઓફિશિયલ જ લેવાય સાહેબ. જેનું ટ્રેક્ટર હોય ને એનું જ લેવાય રોટાવેટર. જો તમે અટાણે કેવું મસ્ત મજાનું ચાલે છે. જુઓ તમે આ જે કોક કાંકરા દેખાય ને ઢેફા એ અમારે આમ થોડા થોડા રહી જાય છે. હવે આમ બહુ આખું હમું કામ નથી કરતું પણ હાલે છે. આમ આપણે થોડું ઘણું હાલે છે. આ જુઓ તમે મારો મોટો ભાઈ આખે છે રોટાવેટર. તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. હું તમને મળું છું હવે બીજા વિડીયોમાં. તો રામ રામ દૈરાને જય દ્વારકાધીશ ને આ સબસ્ક્રાઈબ કરીને જાજો મારા વાલા. વિડીયો જોતા હોય તો જરાક, કેમ કે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો એક સબસ્ક્રાઈબ ને એક લાઈક કરીને જાજો મારા કલે જાઓ. તમે હે તો જ અમે હે, બાકી તા અમારી જિંદગી ચાલે. તો ચાલો હવે મળીએ હવે બીજા વિડીયોમાં. રામ રામ ડેરાને જય દ્વારકાધીશ.